નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું યજ્ઞ. મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં વાત કરવાની કે જે રીતે મહાશિવરાત્રીનો પર્વ જ્યારે નજીક આવતો હોય છે ત્યારે ઘણા એવા વ્યક્તિઓ પણ હોય છે કે જ્યારે નશીલા પદાર્થની સાથે સાથે ભાંગનું પણ ખૂબ જ મોટા પ્રમાણમાં સેવન કરતા હોય છે. ભાંગની વાત કરવામાં આવે તો ખૂબ જ એક મહત્વનું કહી શકાય, તેના પણ અલગ અલગ પ્રકારો પણ હોય છે. તેમાં પણ દરેક વ્યક્તિ જ્યારે ભગવાનના નામે લઈને અત્યારે હાલ જે ભાંગનું સેવન કરતો હોય છે તેમાં પણ તેને પોતાને જ ખબર નથી હોતી કે તેણે જે ભાંગનું સેવન કર્યું છે તેનો કેટલા પ્રમાણમાં તેનો ઉપયોગ પણ થશે કે તેનું કેટલું નુકસાન થશે તે વ્યક્તિને જ ખબર નથી હોતી. પણ જ્યારે ભાંગની વાત કરતા હોઈએ છીએ ત્યારે જ્યારે આપણે નશાબંધીની આપણે જોડે જોડે પણ વાત લઈ લઈએ તો નશાબંધી માટે અત્યારે ઘણા એવા આયોજનો પણ કરવામાં આવતા હોય છે. પણ ત્યારે પણ અત્યારે હાલ યુવાનોને લઈને જો કોઈ પણ વ્યક્તિની વાત કરવામાં આવે તો અત્યારે હાલ નશો કરવા માટે કોઈક ને કોઈક વસ્તુ અત્યારે હાલ ક્યાંથી પણ મળી જતી હોય છે. તો જ્યારે આજે આપણે ભાંગ વિશેની વાત કરીએ તો ભાંગમાં જ્યારે ભાંગને ખૂબ જ વધારે પ્રમાણમાં જેવું સેવન તેનું કરવામાં આવતું હોય છે તો તેના દ્વારા અમુક એવા નુકસાન પણ થતા હોય છે. તેમજ ભાંગ કયા કયા પ્રકારની હોય છે, તેમજ ભાંગને લઈને અનેક એવા નુકસાની પણ થતી હોય છે, તેમજ અનેક એવા વ્યક્તિની વાત કરવામાં તો તેને મોત પણ નિપજતું હોય છે. તેમજ આ ચર્ચા વિશે આપણી સાથે કરવા માટે જોડાઈ ગયા છે ડોક્ટર જ્યોતિક ભજેજ, જેઓ મનોચિકિત્સક છે. જી જ્યોતિકભાઈ, આપનું સ્વાગત છે. જ્યોતિકભાઈ, સૌથી પહેલો પ્રશ્ન આપણે પૂછવા માંગીશ કે જે રીતે મહાશિવરાત્રીનો પર્વ નજીક આપતો હોય છે ત્યારે સૌથી પહેલા દરેક શ્રદ્ધાળુ આપણે કહી શકીએ કે નશાખોર વ્યક્તિ પણ કહી શકીએ તો તે લોકો અત્યારે હાલ ભાંગનો એક નશો આવી જતો હોય છે. આપણે પેલા ભાંગની જ વાત લઈ લઈએ તો ભાંગ કયા કયા પ્રકારની હોઈ શકે છે? એટલે ભાંગ જે છે એ પ્લાન્ટ રિસોર્સમાંથી બનતી હોય છે. કેનાબીસ નામનું સત્વ હોય છે એમાં. અને પ્રકાર જોવા જઈએ તો એક લિક્વિડ જે આપણે ઠંડાઈ કહેતા હોઈએ છીએ, સામાન્ય રીતે મંદિરોમાં અથવા આપણે ઘણા સ્ટોરમાં પણ બોર્ડ મારેલા હોય છે ઠંડાઈ. તો ભાંગ છે એક ઠંડાઈના પ્રકારમાં પણ પીવામાં આવતી હોય છે. બીજી ભાંગની આવે છે ગોટી, કે જે આ પ્લાન્ટ જે હોય, જે છોડવો હોય એને લસોટીને એમાં પાણી અને બીજા અને અમુક નશીલા પદાર્થો નાખીને એની ભાંગની ગોટી બનાવવામાં આવે છે. અને ઘણા લોકો એ ગોટી સ્વરૂપે બી આ ભાંગનું સેવન કરતા હોય છે. ભાંગનો બીજો એક પ્રકાર છે જે આપણી મીઠાઈઓમાં અથવા લાડુ કે એવી કોઈ વસ્તુઓમાં ભાંગને બાહ્ય રૂપે દ્રવ્ય રૂપે નાખવામાં આવતું હોય છે. તો આ ત્રીજો પ્રકાર છે. અને ભાંગ જે છે એને એકદમ કોન્સન્ટ્રેટેડ જો ઓઇલી અથવા એકદમ ચીકાશવાળા પદાર્થમાં બોઇલ કરવામાં આવતી હોય છે અને પછી એને ચરસ તરીકે પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આ ભાંગના આ બધા અલગ અલગ પ્રકાર જે છે, બરાબર, જેમ કેનાબીસ અથવા છોડવામાંથી બનાવવામાં આવતા હોય છે. જ્યારે આપણે ડોક્ટર જ્યોતિક આપણે વાત કરી રહ્યા છીએ ભાંગ વિશેની, તો ભાંગમાં પણ અલગ અલગ જેવા પ્રકારો હોય છે. તો જ્યારે ભાંગનું સેવન કરવાની વાત કરવામાં આવે તો ભાંગનું જ્યારે સેવન કરવામાં આવતું હોય છે તો ત્યારે વ્યક્તિની વાત કરવામાં આવે તો વ્યક્તિની સાથે સાથે ભાંગની જો વાત કરવામાં આવે તો ભાંગના શું શું ફાયદા હોઈ શકે છે? સૌથી પહેલા તો એટલે ભાંગ જે છે એ આપણા ધર્મ અને આપણા સમાજ સાથે લગભગ ઘણી સદીઓથી જોડાયેલી વાત છે. જૂનામાં જૂના વેદો જોવા જઈએ તો અથર્વવેદમાં પણ ભાંગનો ઉલ્લેખ છે. અથવા ઘણા ડચ અને ફ્રાન્સના ટ્રાવેલર્સ છે, એ લોકો બી જે ભારતની સફરે આવ્યા હશે આજથી લગભગ 200-250 વર્ષ પહેલા, એ લોકોએ બી ભાંગનો ખાસો ઉલ્લેખ કર્યો છે મેડિસિન રૂપે. અમુક એવા દેશ છે જેમ કે અમેરિકા અને એ બધી જગ્યાએ મારીહુઆના અથવા ભાંગનું જ એક આગળનું કેમિકલ પ્રિપેરેશન છે કે જે પેન કિલર તરીકે લોકો ઉપયોગ કરતા હોય છે. એટલે અથર્વવેદથી માંડીને આ બધા યુરોપિયન કન્ટ્રીઝથી માંડીને આજે જોવા જઈએ તો યુએસમાં પણ આ ભાંગ અને એને લગતા બધા પદાર્થો પેન કિલર અથવા રિલેક્સિંગ મેડિસિન તરીકે એનો ઉપયોગ થતો હોય છે. વાત એ છે કે એનો દુરુપયોગ થાય ત્યારે બધી પ્રોબ્લેમો થતી હોય છે, જેમ કે ભાંગનું અથવા આ કેનાબીસનું વ્યસન. અને ખાસ બીજી એ પણ વાત કરી લઈએ કે ઘણી બધી દવાઓ પણ ભાંગમાંથી બનતી હોય છે, જે માત્ર ને માત્ર ડોક્ટર્સ અથવા આયુર્વેદિક જે પ્રેક્ટિશનર હોય છે એ લોકો જ મગજ શાંત કરવા માટે કે માઇન્ડને રિલેક્સ કરવા માટે પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે. એટલે એની પરથી આપણે એમ કહી શકાય કે ભાંગનો ઉપયોગ દવા તરીકે પણ પહેલા થતો હતો. ને આજની તારીખમાં પણ કહું છું ને કે અમેરિકા અને બધી જગ્યાએ ઓવર ધ કાઉન્ટર એ લોકોની સરકારે મરીહુઆના પ્રિસ્ક્રાઇબ, એ લોકોને એવી જેમ આપણે પેરાસિટામોલ મળે છે અહીંયા, એવી રીતે ત્યાં મરીહુઆના એટલે કે આ ભાંગની અમુક પ્રિપેરેશન મળતી હોય છે કે વ્યક્તિ લઈને એ રિલેક્સ થઈ શકે. આપણે જયારે ભાંગની વાત કરતા હોઈએ છીએ તો જયારે આપણે ફાયદાની તો આપણે વાત લઈ લીધી, તો સૌથી વધારે જો વાત કરવામાં આવતો ત્યારે હાલ દરેક વ્યક્તિ ભાંગને લઈને અત્યારે હાલ એક ઉત્સાહ તેને આવતો હોય છે કે જયારે મહાશિવરાત્રીનું પર્વ આવ્યું તે ખૂબ જ સારા પ્રમાણમાં આપણને ભાંગ મળશે. તો ભાંગથી નુકસાન કયા કયા થશે અને જો બહુ ખૂબ જ વધારે પ્રમાણમાં જો ભાંગનું સેવન કરવામાં આવે તો તેનાથી વ્યક્તિને કેટલું ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય છે?
રાઈટ. નુકસાનની વાત કરીએ તો મેં જે આખી બધી વાત કરી કે ભાંગના અલગ અલગ પ્રકાર છે, અમુક મીઠાઈઓ, અમુક ઠંડાઈ અથવા ગોટી, તો એની સાથે એક વાત એ પણ આવે છે કે ભાંગ જો ભૂકી આવે છે ઘણીવાર, તો ભૂકી જે ભાંગની છે એને આપણી સાદી ભાષામાં ઘણીવાર ગાંજો કહેતા હોય છે. તો એ બધી જ વસ્તુના સેવનથી આપણું માઇન્ડ જે છે, આપણું બ્રેન જે છે, એક વધારે પડતા એક્સાઇટેશનમાં આવી જતું હોય છે. અને વધારે પડતા એક્સાઇટેશનમાં ગુસ્સો, ઉશ્કેરાટ એ સૌથી પ્રથમ તબક્કો છે. બીજું એ છે કે વ્યક્તિ શંકાશીલ થઈ જતું હોય છે. એની આગળ જે પણ કોઈ માણસ આવે કે આ મારી વિરોધમાં છે, અથવા આ મારી પાછળ પડી ગયો છે, કે આ મને મારવા આવે છે, કે આ મારી જ વાતો કરે છે, કે લોકો મને જોઈ રહ્યા છે, એવા બધા વહેમ શંકાઓ કે ભ્રમની શરૂઆત થતી હોય છે. એની સાથે સાથે આંખોમાંથી અને નાકમાંથી પાણીનું ઝરવું, અથવા વધારે પડતી ઓવર ભૂખ લાગવી. અને ઘણીવાર ભાંગના જે વ્યક્તિ હોય છે, ભાંગ લીધા પછી એટલું બધું ખાઈ જતા હોય છે કે લાઈફમાં ક્યારેય ન ખાધું હોય એટલું બધું એમનું પેટ એ ફૂલ કરી દેતા હોય છે. અને લાંબા ગાળે અથવા ઘણીવાર અમુક કલાકો પછી એમને એ વજનને લીધે, બરાબર, એ પેટના વજન લીધે હૃદય પર પણ પ્રેશર આવતું હોય છે, અને એને કારણે બ્લડ પ્રેશર પણ રેસ થતું હોય છે. એની સાથે સાથે મગજના વિચારો એટલા બધા ફાસ્ટ થતા હોય છે કે પોતે દુનિયા બહારની કોઈ વ્યક્તિ છે, કે પોતાની આવડત કરતા વધારેના વિચાર, અને પછી બડબડ કરવાનું વ્યક્તિ શરૂ કરી દેતું હોય છે. આ શરૂઆતનો ભાંગનો તબક્કો છે, જેને કેનાબિસ ઇન્ટોક્સિકેશન અથવા ભાંગનો આપણે એક્યુટ ઇન્ટોક્સિકેશન એવું કહી શકીએ. જો વ્યક્તિ ભાંગનું સેવન અમુક મહિનાઓ કે વર્ષો લગી કરતા હોય છે, તો આને કારણે એની પરિસ્થિતિ ધીમે ધીમે મગજ પર એટલી બધી અસર કરે છે કે મગજ કામ કરતું બંધ થઈ જાય છે. એના કોન્સન્ટ્રેશન, ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિઓ, યાદશક્તિ એટલે કે મેમરી પાવર, અને સાથે સાથે કોઈ પણ કામ કરવાનો ઇન્ટરેસ્ટ ડાઉન જતો રહે છે. પરિણામે એને એક એ મોટિવેશન સિન્ડ્રોમ નામની તકલીફ થતી હોય છે, કે જેમાં વ્યક્તિને કોઈ પણ કામમાં રસ નથી રહેતો, અને એકલવાયો એક જ ખૂણામાં બેસીને પોતાના લાઈફમાં એ લીન થઈ જતો હોય છે. જ્યારે આપણે જ્યોતિકભાઈ, આપણે જો ખૂબ જ મહત્વની વાત કરવામાં આવે તો ભાંગની વાત કરીએ, તો ભાંગ એક નુકસાનકારક તો છે અત્યારે હાલ, કે નહીં? ભાંગ નુકસાનકારક તો ખરી જ ને, કારણ કે તો તેની ઉપરથી આપણે એમ કહી શકાય કે ખાલી ભાંગનો ઉપયોગ નશીલા પદાર્થ તરીકે જ ઉપયોગ કરવામાં આવતો હોય છે. એટલે હું તમારી આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે, આના પર વાત આવું, તમે પ્રસ્તાવના પર બાંધી એ પણ આપણે આમાં વાત કરીએ કે જે વ્યસની હોય છે, અથવા જેને વ્યસનની માનસિક બીમારી હોય છે, એ આવા બધા કારણો શોધી લેતા હોય છે કે શિવરાત્રી છે એટલે આ ભાંગ પી લઈએ, બરાબર, ફલાણા લોકોની સગાઈ છે એટલે આ વસ્તુ આપણે કરી લઈએ, મારા ભાઈબંધો મને કહે છે એટલે આ વસ્તુ હું પ્રેરિત થયો છું. પણ એ વ્યસન એક માનસિક બીમારી છે. એટલે ભાંગ ચોક્કસ નુકસાનકારક છે, કારણ કે એક વ્યસન છે, બરાબર, પણ આપણી સંસ્કૃતિમાં એ વણાયેલી વસ્તુ છે, એક પ્રસાદ રૂપી એ વણાયેલી વસ્તુ છે. એટલે જયારે જયારે ધાર્મિક વસ્તુ આ વ્યસન સાથે જોડાઈ જાય છે, ત્યારે એનો ઉપયોગ ઘણી માત્રામાં પ્રચલિત થતો હોય છે. માત્ર ને માત્ર ભાંગ નહીં, પણ ઘણી બધી એવી વસ્તુ છે કે અફીણ છે, કે કસુંબો છે, કે એવા ઘણા બધા નશીલા દ્રવ્યો છે કે જે આપણા સોસાયટી, આપણા કલ્ચર અથવા આપણા પ્રસંગો સાથે જોડાયેલી વાત છે. એટલે નુકસાનકારક એ ત્યારે નીવડે છે જ્યારે એ વ્યક્તિ જે છે એ જજમેન્ટ ગુમાઈ બેસે છે કે એને કેટલી માત્રામાં લેવી, નંબર એક. બીજું કે ભાંગની અસરો પ્રત્યે એને ખ્યાલ છે તો બી એ વસ્તુ એ લયા કરે છે, તો એને કારણે એનું મગજ જે છે એ ભાંગમાં ને ભાંગમાં જ રોકાયેલું રહે છે. ત્રીજી વસ્તુ કે ભાંગની અસરો કઈ વ્યક્તિ પર કેટલી રહેશે એ વ્યક્તિના માનસિક સ્તર અને એની મગજના અને શરીરના બંધારણ પર આધારિત છે. ઘણા લોકો માત્ર ચપટીભર ભાંગ લેતા હોય છે તો એમને આખા લાઈફમાં, આખા જીવન એ લોકો શંકાશીલ થઈ જતા હોય છે કે માનસિક બીમારીઓ થતી હોય છે. અને ઘણા લોકો ગ્લાસના ગ્લાસ પી જાય છે તો એમને કશી અસર નથી થતી હોતી. એટલે તમે ઝેર એક ટીપું લો કે 5 ગ્લાસ લો, ઝેર તો ઝેર કહેવાય. નક્કી તમારે કરવાનું કે તમારે ખરેખર શું કરવાનું છે. જી જ્યોતિકભાઈ, આપણે મહત્વની વાત કરતા આવીએ છીએ, તો જયારે આ ભાંગની આપણે વાત લઈ લીધી, તો એની પરથી આપણે એમ પણ કહી શકાય કે અત્યારે હાલ દરેક લોકો આ ભાંગની વાત કરી લઈએ કે નશીલા પદાર્થની વાત કરી લઈએ, તો તેના માટે તહેવાર એક બહાનું જ કહી શકાય આપણે. અને કહીએ તો સ્ટિમ્યુલેશન કહી શકીએ કે જે વ્યસની વ્યક્તિ હોય એ આવા બહાના શોધે. આ તહેવાર તો એક બહાનું છે. પછી ઘણા લોકો આ તહેવારે શરૂ કરે અને કેટલામાં તહેવારે પતાવે એનો કોઈ અંત જ નથી હોતો, અને પછી એના આખા વર્ષ દરમિયાન બહાના શરૂ થઈ જાય કે મારે તો ઘરમાં ઝઘડો થયો એટલે મને બહુ ટેન્શન થયું એટલે ચાલ હું ભાંગ પી લઉં, મને કોઈ સમજતું નથી એટલે લા હું ભાંગ પી લઉં, મને કોઈ નોકરીએ નથી રાખતું એટલે લા હું રિલેક્સ થઈ જાઉં, મને જીવનમાં ટેન્શન બહુ બધા છે એટલે
આવા અલગ અલગ જાતના જે બહાનાના સોર્સિસ વ્યક્તિ શોધી કાઢતું હોય છે, પણ અંદરથી જે ઈચ્છા હોય છે, જે ક્રેવિંગ છે, એટલી બધી પ્રબળ થતી હોય છે. કારણ કે કોઈ બી વ્યસન છે એ પ્લેઝર પ્રિન્સિપલ પર કામ કરતું હોય છે. પ્લેઝર એટલે મગજમાં ઉત્તેજના લાવી, અને એ ઉત્તેજના એટલી બધી મગજ પર હાવી થઈ જાય કે મગજ એ ફરીને ફરી એ ઉત્તેજના લેવા માટે પ્રેરાતું હોય છે, ભલે એ નુકસાનકારક હોય તો બી. અને એટલા માટે જ એને માનસિક બીમારી કહેવામાં આવે છે કે આ વસ્તુ લેવામાં આવે તો મગજમાં ડોપામાઇન નામનું રસાયણ હોય છે, જે રસાયણના લેવલ એકદમ હદ કરતા વધી જતા હોય છે, અને વ્યક્તિ જજમેન્ટ ગુમાવી બેસતું હોય છે, અને પછી ભાંગ બહાના અને એ જ બધી સાયકલમાંથી એ બહાર આવી જ નથી શકતા હોતા. જયારે આપણે કોઈ પણ વ્યક્તિની વાત લઈ લઈએ તો ત્યારે એક ખૂબ જ સારું એવું ઉદાહરણ છે કે દરેક વ્યક્તિ જયારે કોઈ પણ ભાંગનું સેવન કરતા હોય છે ત્યારબાદ તેઓ એક ઘોર નિંદ્રામાં પણ આવી જતા હોય છે, તેવું પણ એક માનવામાં આવતું હોય છે. તો તેને આપણે કેટલું યોગ્ય કહી શકો? આમાં બે રીતની વાત છે. ભાંગની અસરો બે રીતની વાત છે. મેં તમને પહેલા જ વાત કરી કે દરેક વ્યક્તિના મગજ અને શરીરના બંધારણ અલગ અલગ હોય છે, તો ભાંગની અસરો પણ અલગ અલગ રીતે જ થશે. ઘણા લોકોને થોડીક જ ભાંગ લેવાથી ઘોર નિંદ્રા એટલે ઘણા એક દિવસ બબ્બે દિવસ લગી સુઈ જ રહેતા હોય છે. ઘણા લોકોને ભાંગની અસર એવી થતી હોય છે લોકો ખાયા જ કરે, ઓવર ઇટિંગ કર્યા કરે. ઘણા લોકોને ભાંગની અસર એવી થતી હોય છે કે હસતા હોય તો હસ્યા જ કરે. ઘણીવાર આપણે મૂવીઝમાં બી જોયું હશે કે લોકો શિવરાત્રીના પર્વ મનાવતા હોય અને ભાંગ પીને એટલું બધું હસ્યા કરતા હોય છે. તો દરેકે દરેક અસરો અલગ અલગ રીતે હોય છે. પણ ઊંઘ લાવવા માટે કે ઊંઘ ન આવતી હોય તો ભાંગ પીવી એ યોગ્ય નથી, અથવા ભૂખ ન લાગતી હોય તો ભૂખ વધારવા માટે ભાંગ પીવી એ યોગ્ય નથી. વાત એ છે. આપણે જયારે આ ભાંગની વાત કરતા હોઈએ છીએ ત્યારે મહાશિવરાત્રી ખૂબ જ સારો એવો પર્વ પણ આપણે કહી શકાય કે ભગવાન જે શિવજીનો જે આ જે ખૂબ જ સારો એવો પર્વ કહી શકાય, અને તેમાં પણ જે ભાંગ એક પ્રસાદ રૂપ હોય છે. અત્યારે હાલ દરેક લોકો આ ભાંગને ભગવાનના નામે વ્યસન કરવું અત્યારે હાલ તે લોકો બનાવી દીધું છે. તેને આપણે શું કહેશો? એટલે પ્રસાદ જે છે એ ચપટીમાં કે ખોબામાં આવે એ પ્રસાદ. પ્રસાદ એટલે ગ્લાસ, જગ કે પછી વારંવાર લેવાની વસ્તુ નથી. બરાબર છે. વાત એ છે કે ભગવાને જે આપ્યું છે, જે આશીર્વાદ એ તમે લો, પણ વાત એ છે કે પ્રસાદ એક ખોબો કે એક ચપટી એ એની નજર અથવા એનું મગજ એ ગ્લાસ તરફ દોરે છે. અને સાથે સાથે બીજી એ પણ વાત હું કહીશ કે ઘણીવાર શિવરાત્રી કે આવા બધા પર્વ હોય છે તો એની પૂર્વ તૈયારી 2 કે 3 દિવસ પહેલા જે આયોજનો થવાના શરૂ થઈ જતા હોય છે કે ભાઈ શિવરાત્રી છે તો કયા મંદિરમાં, કયા જગ્યાએ, કયા ખૂણે આ વસ્તુ બનતી હશે, કોણ આપણા સોસાયટી વાળા કે કઈ વસ્તુ આમાં ઇન્વોલ્વ હશે, તો આપણે એનો કોન્ટેક્ટ કરીએ અને આ ચાન્સ આપણે ગુમાઈએ નહીં. આડકતરી રીતે આમાં ઘણીવાર ફેમિલીના મેમ્બર્સ એટલે આપણા ઘરના લોકો પણ સાથ આપતા હોય છે કે ચલો આપણે બધા બેસીને આજે ઠંડાઈ પીએ, ચલો આપણે બધા બેસીને આજે પ્રસાદનો અનુભવ કરીએ. પણ ખરેખર પ્રસાદ એટલે એક ચમચી હોય, અથવા ખોબા પૂરતો હોય, અથવા ચપટી પૂરતો હોય, નહીં કે પૂરો ગ્લાસ કે પૂરો જગ. એટલે માનસિકતામાં આ ફરક છે કે પ્રસાદને તમે પ્રસાદ રૂપી લો એ બરાબર છે, યોગ્ય છે. આમ તો આપણે પ્રસાદ રૂપી લાડુ પણ લેતા હોય છે, પણ ક્યારે લાડવાની થાળી ક્યારે પ્રસાદમાં નથી લેતા હોતા, કારણ કે એમાં મજા નથી આવતી હોતી. વાત એ છે કે ભાંગ એ એટલી બધી ઉત્તેજના અપાવતી વસ્તુ છે કે જીવનમાં તમે ક્યારેય આનંદ ન મેળવ્યો હોય એટલો બધો આનંદ તમને અમુક જ ક્વોન્ટિટીની ભાંગમાં થતો હોય છે. અને ઉત્તેજના મેળવવા માટે આ પ્રસાદ જે છે એ વ્યસન સુધી લઈ જાય છે. આપણે જયારે ભાંગની વાત કરીએ હતો તો આપણે એની ઉપર એક મહત્વની વસ્તુ આપણે કહી શકાય કે ભાંગ પીતા પીતા જો કોઈ પણ વ્યક્તિ, તમે જેમ કહ્યું તેમ એક ગ્લાસ પણ હોય છે, એક જગ પણ હોય છે, તેમજ ઘણા બધા ગ્લાસ કે જગ તે લોકો પીતા જતા હોય છે. તો ભાંગ પીતા વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? સૌથી પહેલી વસ્તુ એ છે કે ભાંગ પીતા વખતે એનું ડાયલ્યુશન બહુ જ મહત્વનું છે કે કઈ વસ્તુમાં ડાયલ્યુટ કરેલી છે. સામાન્ય રીતે ભાંગ જે છે એ દૂધ અથવા દૂધની પ્રવાહીઓ જેમ કે દહીં છે, લસ્સી છે, એ બધી વસ્તુમાં ડાયલ્યુટ કરેલી હોય છે. જેટલું સારું ડાયલ્યુશન હશે એટલી એની અસર ઓછી થશે. બીજી વસ્તુ કે ભાંગનું સેવન તમે ધારો કે કર્યું છે અને તમને ખ્યાલ આવે છે કે આ વસ્તુ કંટ્રોલની બહાર જતી રહે છે, તો બને ત્યાં લગી એકલા આ વસ્તુનું સેવન ન કરો. કોઈ તમારી સાથે એવી વ્યક્તિ હાજર હોવી જોઈએ જે તમને એ ક્રાઇસિસમાં મદદ કરી શકે. ત્રીજા એવા લોકો હોય છે જે થોડીક ભાંગ પીધા પણ એટલી બધી ગહેન કે ઘોર નિંદ્રામાં જતા રહેતા હોય છે, તો બને ત્યાં લગી જયારે એવી કોઈ ગાઢ નિંદ્રા કે એવી થઈ જાય કોઈ બી વ્યક્તિને, તો એ વ્યક્તિને જાણી જોઈને મોઢું ખોલીને કે એમ કરીને જગાડવી નહીં, અથવા એના મોઢામાં કંઈ પાણી કે એવું કશું આપવું નહીં, કારણ કે એવું કરવાથી એની ગાઢ નિંદ્રામાં એ જે વ્યસન જે તમે પાણી આપશો એની શ્વાસ નળીમાં જઈ શકે, તો એના લંગ્સ ભરાઈ જશે, તો ઉલટાનું એને સારું દવાની જગ્યાએ બીજી જાતના તકલીફ થઈ શકે. ત્રીજી વસ્તુ કે જે ભાંગમાં આઉટ ઓફ કંટ્રોલ એક્સાઇટેશનમાં લોકો આવી જતા હોય છે,
મારઝૂડ કરે, ઝઘડા કરે, બોલ કર્યા કરે તો તાત્કાલિક આપણી દરેકે દરેક સરકારી હોસ્પિટલ કે પ્રાઇવેટ હોસ્પિટલો છે જ્યાં માનસિક રોગોના નિષ્ણાતો હોય છે ત્યાં તાત્કાલિક લઈ જવાથી અને દવા કરવાથી એને તરત ને તરત રાહત થઈ જતી હોય છે. ઘરની બાબત જોવા જઈએ કે કોઈ વ્યક્તિ ધારો કે ભાંગ પીને આવ્યું છે અને એના વર્તનમાં ફરક જણાય છે તો એને તાત્કાલિક તમે લિક્વિડ એટલે કે પ્રવાહી ભરપૂર માત્રામાં આપો જેથી કરીને ભાંગની અસરો વધારે ને વધારે ડાયલ્યુટ થતી જાય. જમવામાં મીઠાઈ ન આપો, ગળ્યું ના આપો, કારણ કે ગળ્યું આપવાથી ભાંગની અસરો વધારે પ્રબળ થશે. ગ્લુકોઝથી ભાંગનું અબ્ઝોર્પ્શન વધારે પ્રબળ થતું હોય છે એટલે ભાંગ પીધેલી વ્યક્તિમાં બને ત્યાં લગી એવા ગળપણ વાળા પદાર્થો તમે ના આપો, બને ત્યાં લગી ખારા કે ખાટા કે પદાર્થ આપો જેથી કરીને ભાંગનું અમાઉન્ટ ડાયલ્યુશનમાં થઈ શકે. આ બધું જ કર્યા પછી પણ જો પરિસ્થિતિ તમારી કાબુની બહારની વસ્તુ હોય તો ચોક્કસ ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે, કારણ કે એવા પણ કિસ્સાઓ છે કે એક વખત ભાંગ લીધાથી ઓવર ઇટિંગ કરવાથી અથવા ભાંગને કારણે મગજ પર એટલી બધી અસર થવાથી કાયમને માટે એ માનસિક તકલીફ અથવા હૃદય રોગની તકલીફ પેસી જતી હોય છે. જ્યોતિકભાઈ, આપણે જે રીતે મહત્વની આપણે વાત કરી કે જે રીતે ભાંગ પીતા વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ, ત્યારે ભાંગ પી જાય કોઈ પણ વ્યક્તિ ત્યારબાદ તેના દ્વારા કેવું એક વર્તન આવી જતું હોય છે, તેમજ ત્યારબાદ તે કોઈ પણ વ્યક્તિએ ભાંગ પી લીધી હોય તો ત્યારબાદ કઈ કઈ તકેદારીઓ તેમને પણ રાખવી જોઈએ? પહેલી વસ્તુ તો એ છે કે જો તમારી કોઈ પણ વ્યસન કરવાની આદત ન હોય અને તમે પ્રથમ વખત જ ભાંગ પીતા હોય છો તો બને ત્યાં લગી એવું ન કરવું જોઈએ, કારણ કે તમને ખ્યાલ જ નથી કે એ વસ્તુ તમારા મગજ પર કે તમારા શરીર પર શું અસર કરી રહી છે. બીજાના અનુભવથી દોરાઈને એ વસ્તુ ન કરવી જોઈએ. મેં પહેલા જ વાત કરી એમ કે પ્રસાદ રૂપી તમે એ લઈ શકો, પણ એઝ અ માનસિક રોગના નિષ્ણાત, વ્યસન મુક્તિના નિષ્ણાત તરીકે હું ચોક્કસપણે ના પાડીશ કે પ્રથમ વખત આવા કોઈ અખતરા ન કરો. બરાબર. જે લોકો રેગ્યુલરલી કદાચ વ્યસન કરતા હશે, ઘણા બધા એવા લોકો છે, બરાબર, એની તકેદારી એ રાખવી પડે કે એની સાથે બીજા કોઈ પણ વ્યસનનું સેવન ન કરાય, કારણ કે ઓલરેડી તમે એક વ્યસન કરી રહ્યા છો ત્યાં તમે ભાંગનું વ્યસન અંદર ઉમેરશો તો એ વ્યસન ડબલ અસર તમારા મગજ પર કરશે અને એની બધી તકલીફો તમારા ડાયરેક્ટલી યાદશક્તિ કે તમારી સભાનતા કોન્શિયસનેસ પર કરતી હોય છે. એટલે જે લોકો ઓલરેડી વ્યસન લઈ રહ્યા છે એમાં ઉમેરો ન કરવો જોઈએ. ત્રીજી વસ્તુ કે ફેમિલી મેમ્બર્સ કે ઘરના લોકોને ખ્યાલ જ છે કે ઘરમાં આ કોઈ વ્યક્તિ વ્યસન કરી રહ્યું છે અને ઉપરથી ભાંગનું સેવન કરવા જઈ રહ્યું છે તો તકેદારી એ રાખવી જોઈએ કે એને સમયસર ઘરે લાવી શકો, કે એને સમયસર આ બધી વસ્તુનું ઓવર વસ્તુ થાય તો તમે ધ્યાન રાખી શકો. આટલી તકેદારી રાખવી ખૂબ જરૂરી છે. પણ જયારે આપણે ભાંગ વિશેની આપણે વાત કરતા હોઈએ છીએ અને તેમાં પણ ખૂબ જ મહત્વનું, અત્યારે ઘણા લોકો એવું કહેતા હોય છે કે શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે કે મહાદેવજીને જ્યારે ઝેર પીવડાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમને ઠંડક અંદર રહેવા માટે તેમને ભાંગ તેમને ચડાવવામાં આવી હતી. તેને અત્યારે હાલ દરેક લોકો ઊંધું લઈ રહ્યા છે તેવું આપણે લાગી રહ્યું છે, કેમ કે તે ખાલી તેમને ઠંડક આપવા માટે જે આ ભાંગ તેમને ચડાવી હતી. તો અત્યારે હાલ એવું પણ લાગી રહ્યું છે કે ત્યારે શાસ્ત્રોક્ત વિધિને પણ તેમણે ઉલટી લઈ દે એટલે કે ઊંધી કરીને તેમને અત્યારે હાલ એક નશા કરવાનું આ વ્યસન બનાવી દીધું હતું. એટલે હું એ જ કહું છું, ભગવાનને જે અસરો થઈ એ ભગવાન સોલ્વ કરી શકે એમ છીએ, જે આપણે સોલ્વ કરી શકીએ એમ નથી. એટલે આપણે આપણી જાતને ઘણીવાર વેદોમાં અથવા ભગવાને કરેલી વસ્તુઓ સાથે જો સરખાવીશું તો હંમેશા આપણે એ વસ્તુની આડઅસરોથી જ પ્રેરાતા રહીશું. અને આની પાછળની સાયકોલોજી જ આ છે કે એક મજા મેળવવાની જે પ્લેઝર ઇફેક્ટની જે સાયકલ જે છે એ મગજમાં બેસે છે, એટલે પછી ભગવાનનું નામ તો માત્ર એક્સક્યુઝ છે, પણ એ એક્સક્યુઝને લઈને પછી આપણે ઉલટાનું આપણું જ શરીર બગાડતા હોઈએ છીએ. તમે જે કહો છો એમ ઘણા લોકો અર્થનો અનર્થ કરતા હોય છે અથવા આવી બધી વસ્તુઓના કારણો આપી અને વ્યસન કરવાનો મોકો છોડતા નથી હોતા. એટલે તમે જેમ કહ્યું કે અર્થનો અનર્થ કરતા હોય છે તે અત્યારે હાલ દરેક લોકોમાં જ ચાલતું હોય છે. એટલે જે રીતે આપણે ભાંગની વાત કરી લઈએ તો તેની ઉપરથી અત્યારે હાલ લોકો ઘણા એવા નશાખોરી જે વસ્તુ કહેવામાં આવતી હોય છે તેમજ ચીજ વસ્તુ કહેવામાં આવતી હોય છે ત્યારે ભાંગની જોડે જોડે તે પણ વસ્તુનું સેવન કરતા હોય છે. તેમજ યુવાનોની આપણે વાત લઈ લઈએ તો તેમાં પણ અત્યારે ખૂબ જ વધારે પ્રમાણમાં કહેતા હોય છે. યસ, બીજું મારે આમાં એ પણ ઉમેરવું છે, યુવાનોની વાત કરીએ કે ઘણા લોકોને વ્યસન કરવાના જે રસ્તા હોય છે એ પણ અલગ અલગ બદલાવાની ટેવ હોય છે, ખાસ કરીને યુવાનો કે જે લોકો ધારો કે ભાંગ એમને ઠંડાઈ પીધી આજે કે ભાંગ પીધી તો એને એવું થશે કે આ ભાંગ હું ચલો ઇન્જેક્શનમાં ભરીને નસમાં તો ના લઈ લઉં,
તો એને કારણે કેવી અસર આવે. એટલે બને ત્યાં લગી એવા કોઈ પણ પ્રયત્નો ન કરવા જોઈએ, કારણ કે એ વ્યસન ટોટલી તમારી નસોમાં બ્લોક કરી દેશે ને તમારા હૃદયને એ ધબકતું અટકાવી શકે છે, પ્લસ મગજનો સ્ટ્રોક આવી શકે છે. એટલે આવા બધા અલગ અલગ યુવાનોને આવા રસ્તાઓ સૂચતા હોય છે. બીજું, યુવાનો દેખાદેખીમાં બહુ માનતા હોય છે કે ફલાણા હીરોએ કે ફલાણા સેલિબ્રિટીએ પેલા પિક્ચરમાં આ રીતે વ્યસન કરી અને બધાને ઇમ્પ્રેસ કરી દીધા હતા, તો હું પણ એ રીતે ઇમ્પ્રેસ કરીને લોકોને બસ મારી આખી ઇમેજ છવાઈ જાય. તો એટલે એવા બધા પ્રયત્નોમાં પણ આવા બધા સેન્સેશન થતા હોય છે. ઘણા જગ્યાએ ગ્લાસની કોમ્પિટિશન થતી હોય છે કે તું કેટલા ગ્લાસ પી શકે ને હું કેટલા ગ્લાસ પીશું. એવી કોમ્પિટિશનો ન કરવી જોઈએ, કારણ કે એવી કોમ્પિટિશનમાં ખરેખર તમારું શરીર એ કેટલી માત્રામાં એ અસર સહન કરી શકશે કે એની અસરોની આડઅસરો કેટલી થશે તમને જ નથી ખબર. તો એ કોમ્પિટિશનો પડીને પોતાની લાઈફ આગળ બગાડવી ન જોઈએ. ત્રીજી વસ્તુ યુવાનોને એ પણ કહીશ કે અત્યારે ઘણા બધા લોકો કોલેજનો બી હશે, જે લોકોને કાલે શિવરાત્રી છે તો રજા બી હશે, તો દર્શન કરવાના બહાને પણ આ જગ્યાએ જવાના બહાનાઓ નીકળતા હશે અથવા એ થતું હશે, તો પોતાની જાતને ત્યાં રોકી લે, કારણ કે આની અસરો જેટલી જે આપણે સમજીએ છીએ, વાત કરીએ છીએ, એનો અનુભવ એના કરતા ઘણો તીવ્ર અને ઘણો ગંભીર હોય છે. જ્યોતિકભાઈ, એક મહત્વનો આપણે એક પ્રશ્ન પૂછવા માંગીશ કે જે રીતે આપણે ભાંગને લઈ લેતા હોય છે, ત્યારે મહાશિવરાત્રીનું જે પર્વ હોય છે ત્યારે તો દરેક લોકો ભાંગનું સેવન કરતા જ હોય છે, પણ અત્યારે હાલનો એક નવો ટ્રેન્ડ પણ સામે આવ્યો છે કે હોળી, જ્યારે હોળી અને ધૂળેટી હોય છે ત્યારે પણ દારૂ નહીં પણ અત્યારે હાલ ભાંગનું સેવન લોકો ખૂબ જ વધારે પ્રમાણમાં કરતા હોય છે. એટલે હું એ જ વાત કરું છું કે તહેવાર જે છે એ એક મોકો છે, એક ઓપોર્ચ્યુનિટી તરીકે લોકો લે છે. ચલો તહેવાર થયો, બધા જ પીતા હશે, મને કોઈ જોશે નહીં કે હું ત્યાંથી છટકી જઈશ અથવા મારું વ્યસન જે છે ધ્યાનમાં આવશે નહીં. અને આવી બધી જે તહેવાર છે, જેમ કે ધૂળેટી છે અથવા શિવરાત્રી છે, અથવા ઘણી વખત તમે બી જોતા હશો કે લોકોના પર્સનલ બધી પાર્ટીઓ થતી હોય છે, પૂલ પાર્ટીઓ થતી હોય છે, કે ઘણા પ્રાઇવેટ ક્લબો પર પાર્ટી થતી હોય, ત્યાં પણ ભાંગ અને એને લગતા દ્રવ્યો એટલે કે મરીહુઆના છે, કોલેજોમાં બહુ જ ફેમસ વસ્તુ છે વીડ, એ પણ આ બધું જ ભાંગને લગતી જ વાત છે. એટલે આવા જે તહેવારો કે પાર્ટીઓ જે છે એ માત્ર એ ઓપોર્ચ્યુનિટી તક તરીકે લઈ અને પોતે નજરમાં ન આવી શકે અને એ અસરને કારણે પછી ગમે તેવા વર્તનો એ બધા સાથે કરી શકે. હમણાં હાલનો જ કિસ્સો આપણે જોઈએ લાસ્ટ ડિસેમ્બર બાદ, તો બેંગ્લોરમાં માસ લોકોએ આ બધી વસ્તુ કરીને પોલીસે બધા ખાસા એવા યુવાનોને રોડ પર જ છોકરીઓ સાથે છેડતી કરતા ત્યારે પકડ્યા હતા. તો એમાં આ બધી વસ્તુઓ જ છે કે ખરેખર ઘણા લોકો તો આ વ્યસન લાંબા ટાઈમથી કરતા હોય છે, પણ આવા તહેવારો, વાર તહેવારો કે આવી પાર્ટીઓના મોકા લઈ આનું વ્યસન કરી બીજાને પણ પ્રેરે છે, પોતે પણ આ વસ્તુ છુપાવે છે અને આ વસ્તુ અગ્રેસર રીતે સમાજમાં ધીમે ફેલાતી જતી હોય છે. ઘણા લોકો આની ઉપરથી એમ પણ કહેતા હોય છે કે જે આદિકાળથી આપણે વાત કરતા હોઈએ છીએ, જો તો પ્રાચીન સમયથી તેમજ રાજા મહારાજાઓના સમયથી પણ આપણે લઈ લઈએ તો તેમાં પણ એક નશા કરવાની વલણ હતું. તેમાં પણ તે લોકો, તેમજ પ્રાચીન કાળમાં પણ આપણે વાત કરી લઈએ ત્યારે તે લોકો પણ એક નશા માટેનું એક ચીજ વસ્તુ પણ લેતા હતા. તેને અનુલક્ષીને પણ અત્યારે હાલ એવું કહી શકાય કે આપણે અત્યારે હાલ પણ યુવાનોની વાત લઈ લઈએ તેમજ કોઈ પણ વર્ગની આપણે વાત લઈ લઈએ તો અત્યારે હાલ વ્યસન તે જ પ્રમાણે છે તેમ. યસ, પ્રાચીન કાળની આપણે વાત કરીએ તો પ્રાચીન કાળમાં લોકો યુદ્ધો લડતા હતા, લોકોના પોતાના સમાજ એટલા બધા હતા, તો રિલેક્સેશન માટે આવા વ્યસન એટલે કે મદિરા, ભાંગ અથવા ગાંજો અથવા અફીણ, કસુંબો, એ બધી વસ્તુઓ એટલા માટે લેતા કે એ જે આ બધા ટેન્શનો છે એમાંથી રિલેક્સ થઈ શકે અથવા એની અસરો ઓછી થઈ શકે. ને એ વખતે મેડિકલ સાયન્સ અથવા આયુર્વેદ ને એ બધી વસ્તુઓ એટલી બધી પ્રોફાઉન્ડ એ નહીં હોય કે જેને કારણે આ બધી વસ્તુઓ પર કાબુ મેળવી શકે. બીજું કે અત્યારના જે યુવાનો જે છે, બરાબર, એને એવું છે કે સ્ટ્રેસ થાય એટલે રિલેક્સેશન માટે વ્યસન લેવાનું. મને કોઈ વિચાર આવ્યો, મને કોઈ ટેન્શન થયું, મને કોઈ સમજતું નથી, મારે ઘરે બબાલ થઈ એટલે મારે વ્યસન લઈ આવવાનું એટલે 2 ઘડી શાંતિ થાય. પણ દરેક વ્યસનની સાયકલ ઊંધી છે કે તમે ટેન્શન મુક્ત કરવા માટે જેટલું વ્યસન લો ને તો વ્યસન ખુદ જ ટેન્શન ક્રિએટ કરે છે. કારણ કે ટેન્શન થવાનું કારણ છે એ શરીરના મગજના કેમિકલોની ઉણપ છે. હવે તમે જેટલું વ્યસન લો એ ઉણપ વધતી જાય. એટલે રિલેક્સેશન મેળવવાની જગ્યાએ મન ઉત્તેજિત રહ્યા કરે, મન એ ટેન્શન દૂર કરવાની જગ્યાએ એ ટેન્શનના વમળમાં વધારે ઘૂસતું જાય. એક સ્ટ્રેસ તો હતું જ, ઓલરેડી તમારી પાસે હતું, એને દૂર કરવા તમે વ્યસન લો છો એટલે તમે એ સ્ટ્રેસમાં બીજો ઉમેરો કરો છો. એટલે એક બીમારી તો તમને હતી પણ પ્લસ તમે બીજી બીમારી માથે લો છો. એટલે આદિકાળને તમે અત્યારના કાળ સાથે સરખાવો તો એ તો આસમાન જમીનનો ફરક છે. કારણ કે એ વખતે કોમ્યુનિટી સ્ટ્રેન્થ બહુ સારી હતી, લોકો બહુ ભેગા રહેતા, એકબીજાને સમજી શકતા હતા. અત્યારે બધા ન્યુક્લિયર
છૂટાછવાયા થઈ ગયા છે એટલે પોતાનું જાતનું ધ્યાન જાતે જ રાખવું પડશે, નહીં વ્યસન તમારું ધ્યાન રાખે. તો જે રીતે મહાશિવરાત્રીનો પર્વ આવતો હોય છે તો ત્યારે દરેક વર્ગના લોકોની આપણે વાત કરી લેતા હોય છે ત્યારે નશા માટે તેઓ ભાંગનું સેવન કરતા હોય છે, તેમજ તે ભાંગ તેમને કેટલી નુકસાનકારક છે તે તેઓ સમજતા નથી. પણ જે રીતે ખૂબ જ અત્યારે હાલ વાત પણ કરવામાં આવે તો નશાબંધીને લઈને જે અત્યારે હાલ ઘણી યોજનાઓ પણ કરવામાં આવતી હોય છે તે પણ ક્યાંક ને ક્યાંક ખાડી ગઈ હોય તેવું પણ લાગી રહ્યું છે. તેમજ યુવાનો તેમજ દરેક વર્ગને આપણે લઈ લઈએ તો અત્યારે હાલ નશા માટે તેમને કોઈક એક વસ્તુ પણ તેમને મળતી જ હોય છે. ત્યારે ભાંગની વાત કરી લઈએ તો ભાંગને જો ખૂબ જ વધારે પ્રમાણમાં જો સેવન કરવામાં આવે તો તે વ્યક્તિનું મૃત્યુ પણ નિપજતું હોય છે. તો જ્યોતિકભાઈ, આભાર અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાવા બદલ. થેન્ક યુ. તો આજના ટુ ધી પોઈન્ટ કાર્યક્રમમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.